આજરોજ માલપુર તાલુકા રાજપૂત સંકલન સમિતિની મીટિંગ મળી. આજરોજ માલપુર તાલુકા રાજપૂત સંકલન સમિતિની મીટિંગ મળી. ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી તેનો વિરોધ હજુ બંધ થવાનું નામ લેતો નથી અને આજરોજ માલપુર તાલુકા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, જેમાં માલપુર તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના લોકોએ માલપુર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવી સૂત્રોચ્ચાર કરી પુરુષોત્તમ રૂપાલા માટે ઉગ્ર વિરોધ દર્શાવ્યો અને કાર્યક્રમ બંધ કરી ભાજપના કાર્યકરો સ્થળ છોડી ભાગી ગયા હતા અને ક્ષત્રિય સમાજ દ્વારા જય ભવાનીના નારા લગાવ્યા હતા. રાઠોડ વિનયસિંહ, મંગલપુર, માલપુર. આજ રોજ માલપુર તાલુકાના ક્ષત્રિય આગેવાનો અને યુવાનો અહીંયા ભાજપનો કાર્યાલય ઓપનિંગ હતું ત્યારે અમે અહીંયા આવેલા છીએ ભાજપનો વિરોધ કરવા માટે. અમારા માત્ર તો પહેલાં રૂપાલાનો જ વિરોધ હતો, પણ હવે લાગે છે કે ભાજપની આંખો હજુ ખુલતી નથી, એટલે આ વિરોધ યથાવત રહેશે, ચાલુ રહેશે અને અમારા વ્યક્તિઓ ગામડે જઈને આ બાબતનો એક પ્રચાર કરશે, રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે. નિભસ્ત શબ્દોમાં અમારા ક્ષત્રાણીઓ વિશેથી બોલી ગયો છે અને તો ઈશ્વર ક્યારેય માફ નહીં કરે. હવે એનો ઇતિહાસ એ તો હવે ગવા છે કે રાજપૂતો કોણ હતા કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતના કામ કરીએ છીએ. દરેક ગામની અંદર અમે ભાઈચારા કરીએ છીએ, છત્રીસે જોડે ચાલવાવાળા અમે છીએ. અમારે કોઈનો વિરોધ નથી, માત્ર રૂપાલાનો અમારો વિરોધ છે. એ વિરોધ યથાવત ચાલુ રહેશે. રિપોર્ટર વનરાજ સિખાટ, માલપુર, અરવલ્લી.